જય માતા સરસ્વતી, જય જય શ્રી રાધે. વેદ એ ભારતના પ્રાચીન સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથો છે. વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ છે. વેદના મંત્રોમાં ક્યારેક સ્તુતિ કરવામાં આવી દેવતાઓની, ક્યારેક એમનું વર્ણન કરવામાં આવ્યું, તો ક્યારેક કોઈ દેવતાઓને પ્રાર્થના કરવામાં આવી. આ વેદની અંદર આપણને જોવા મળે છે. ક્યારેક તો કોઈ જે ગૂઢ તત્વજ્ઞાન છે એની સરળ સમજૂતી, એની વાત આ વેદની અંદર કરવામાં આવી છે. પ્રસ્તુત જે પાઠ છે એની અંદર આપણને 3 માત્ર વેદના મંત્રો આપવામાં આવેલા છે, સમજાવવામાં આવે છે. વેદ વગેરેમાંથી પ્રેરણા લઈ અને અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા છંદોમાં રચવામાં આવી છે, જે લોકમાનસમાં સુરક્ષિત રહી અને આપણી સુધી એ પહોંચી છે, આપણા પાસે પહોંચી છે. આવા 3 સ્તુતિપદ્યો અહીંયા પ્રસ્તુત છે, જે આપણે હવે જોશું. ગદ્યના પ્રારંભમાં જ્યારે મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે, ત્યારે આપણે અહીંયાથી જ મંગલાચરણ કરી અને મંગલાચરણ સ્વરૂપે કાવ્યની શરૂઆત કરશું, જે વેદના મંત્રોથી આપણા 9મા ધોરણનો સંસ્કૃતનો અભ્યાસક્રમ શરૂ થાય છે. તો આપણું જે પાઠ્યપુસ્તક છે એમાં જે પ્રથમ પેજ ઉપર 3 મંત્રો વેદના આપેલા છે, એની અંદર વૈદિકમ એવું લખેલું છે, અને જ્યારે તમે પાનું બદલાવશો ત્યારે પાછળ લૌકિકમ એવું લખેલું છે. તો ભારતીય પરંપરામાં 2 પ્રકારનું સંસ્કૃત ભાષામાં સાહિત્ય છે. એક છે વૈદિકમ અને બીજું છે લૌકિકમ. તો વેદ પરંપરાથી સાહિત્ય પ્રાપ્ત થયું છે એ વૈદિકમ છે. એના પછી જે રચાણું છે એ તમામ લૌકિક શ્લોક આદિ, સુભાષિત આદિ લૌકિક સાહિત્યની અંદર આવે છે. તો વૈદિક સાહિત્યની અંદર 3 મંત્રો છે. પ્રથમ મંત્ર ઋગ્વેદનો છે, બીજો યજુર્વેદનો છે અને ત્રીજો પણ યજુર્વેદનો મંત્ર છે. ઋગ્વેદનો જે મંત્ર છે એને ઋચા તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વેદના જે મંત્રો છે એને આપણે ઋચા તરીકે ઓળખીએ છીએ. પ્રથમ જે આપણો મંત્ર છે તે મંત્ર ઋગ્વેદના પ્રથમ મંડળના પ્રથમ અધ્યાયનો પહેલો વહેલો મંત્ર છે. ત્યાંથી આપણે શરૂઆત કરશું, જેમાં ભગવાન અગ્નિનારાયણની પ્રાર્થના કરવામાં આવી છે અને ભગવાન અગ્નિનારાયણને વિશેષણ લગાડીને સુંદર મજાની પ્રાર્થના કરવામાં આવી છે. તો આપણે એ પ્રથમ વૈદિકમનો પ્રથમ મંત્ર છે એને આપણે સાથે ગાન કરશું. તો પ્રથમ મંત્ર: હરિ ઓમ અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવઋત્વિજમ હોતારમ રત્નધાતમમ. પુનઃ અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવઋત્વિજમ હોતારમ રત્નધાતમમ. પ્રથમ મંત્ર છે, જેની આપણે સરળ સમજૂતી જોઈએ, અનુવાદ જોઈએ તો પહેલાં એક એક શબ્દને આપણે જોશું. તો પ્રથમ શબ્દ છે અગ્નિમીડે. અગ્નિનો અર્થ થાય છે ભગવાન અગ્નિનારાયણ, મીડેનો અર્થ થાય છે ભગવાન આપની હું સ્તુતિ કરું છું. તો પ્રથમ મંત્રમાં જ ભગવાન અગ્નિનારાયણની સ્તુતિ કરવામાં આવી છે. અગ્નિમીડે, એ અગ્નિનારાયણ આપની હું સ્તુતિ કરું છું. પણ જ્યારે આપણે અનુવાદ કરીએ છીએ ત્યારે અગ્નિમીડે શબ્દને અંત ભાગમાં લઈશું. અગ્નિનારાયણ હું આપણને સ્તુતિ કરું છું, પણ આપ કેવા છો, તો એના જે વિશેષણો છે એને આપણે પ્રથમ લેશું. તો શ્લોકની અંદર મંત્રમાં પહેલો શબ્દ છે અગ્નિમીડે, એટલે અગ્નિનારાયણ આપની સ્તુતિ કરું છું. આપ કેવા છો? તો અગ્નિમીડે, અગ્નિનારાયણ આપની સ્તુતિ કરું છું. અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞસ્ય, યજ્ઞસ્ય પુરોહિતમ, આપ યજ્ઞ કર્મના પુરોહિત છો. યજ્ઞસ્ય છઠ્ઠી વિભક્તિ લગાડી છે. યજ્ઞના પુરોહિતમ, પુરોહિત છો. આવા અગ્નિનારાયણ હું આપની સ્તુતિ કરું છું. તો યજ્ઞસ્ય પુરોહિતમ. પછી દેવ, એટલે કે હે દિવ્ય દેવ. અગ્નિનારાયણ છે એનું દિવ્ય સ્વરૂપ છે અને એના માટે જ શબ્દ વાપર્યો છે. દિવ્યતા અગ્નિનારાયણમાં છે એટલા માટે એમાં છે રત્નધાતમ. વચમાં લઈ લઉં છું. રત્નધાતમમ એટલે રત્નોને ધારણ કરનાર. રત્નો સુવર્ણ આદિથી બનેલા હોય છે. અગ્નિનો વર્ણ પણ સુવર્ણ છે, યાદ રાખજો. એટલે દિવ્ય દેવ એવો અર્થ અહીં આપેલો છે. પછી દેવ ઋત્વિજમ, દેવ એટલે દિવ્ય દેવ, અને ઋત્વિજમ એટલે યજ્ઞ કર્મ કરાવનાર, એને કહેવાય ઋત્વિજ. તો યજ્ઞ કર્મ કરાવનાર ઋત્વિજમ, એવા ઋત્વિજ યજ્ઞ કર્મ કરાવનાર અગ્નિનારાયણ આપને હું પ્રાર્થના કરું છું. એટલે
અગ્નિ મીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ. એટલે અગ્નિ મીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ. પછી શબ્દ આવે હોતારમ. હોતારમનો અર્થ થાય છે જે હુદ્રવ્ય દ્વારા યજ્ઞ કરાવનાર હોતા છે, તે આહુતિ આપનાર હોતા, તેને કહેવાય હોતારમ. તો એ હોતારમ યજ્ઞનારાયણ જે અગ્નિમાં આહુતિ આપનાર છે એવા અગ્નિને આપણે હું સ્તુતિ કરું છું. તો હોતારમ એવો સરસ શબ્દ વાપરો છે. અગ્નિ મીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ હોતારમ. પછી રત્નધાતમમ. સમગ્ર રત્નોને ધારણ કરનાર હે અગ્નિનારાયણ, અગ્નિ મીડે, હે અગ્નિનારાયણ આપની હું સ્તુતિ કરું છું. તો એ અગ્નિનારાયણની સરસ મજાની સુંદર મજાની સ્તુતિ કરવામાં આવી છે કે હે અગ્નિનારાયણ આપની હું સરસ મજાની સ્તુતિ કરું છું કે આપ કેવા છો. તો યજ્ઞસ્ય પુરોહિતમ, યજ્ઞના પુરોહિત છો. દેવમ, દિવ્ય દેવ છો. ત્યારબાદ ઋત્વિજમ એટલે કે યજ્ઞ કર્મ કરાવનાર છે. હોતારમ યજ્ઞમાં આહુતિ આપનાર છો. રત્નધાતમમ રત્નોને ધારણ કરનાર છો. એવા અગ્નિનારાયણ આપની હું સ્તુતિ કરું છું, આપને હું વંદન કરું છું. એવી સરસ મજાની પ્રાર્થના અહીંયા કરવામાં આવી છે.